કેમ છો ગુજરાતી મિત્રો? 2-3 દિવસથી બિઝી હોવાના કારણે કોઈ વિડીયો અપલોડ કર્યો નથી, માટે આજે પાછલા 3 દિવસનો ટ્રેડ રિપોર્ટનો વિડીયો સાથે બનાવું છું. બુધવારે બહાર હતો માટે કોઈ ટ્રેડ કર્યો નહોતો અને ગુરુવારે ગાર્ડન રીચમાં ટ્રેડનું સેટઅપ બન્યું હતું, જેમાં સારું એવું પ્રોફિટ બતાવ્યું હતું, પરંતુ પૂરો ટાર્ગેટ મળ્યો નહીં, માટે થોડા લોસમાં નીકળવું પડ્યું. મિત્રો અહીંયા 40+ પોઈન્ટ બતાવ્યા હતા, પરંતુ અહીંયા મારો એસએલ 30-35 પોઈન્ટનો હતો અને સ્ટોકમાં હું 1:2 રિસ્ક રિવોર્ડ સાથે ટ્રેડ કરું છું, માટે અહીંયા મારો ટાર્ગેટ 70 પોઈન્ટનો હતો અને અહીંયા 40 જેટલા પોઈન્ટ મળ્યા ત્યારે મેં સ્ટોપ લોસ ટ્રેલ કરી નાખ્યો હતો, માટે લોસ ઓછું થયું. અહીંયા ટ્રેડ લેવા પાછળનું લોજિક કહું તો 2 દિવસથી જે સ્વિંગ બની રહ્યો હતો એનું બ્રેકઆઉટ આવ્યું હતું અને માર્કેટ ઓલરેડી રિટ્રેસમેન્ટ લેવલે આવી ગયું હતું, માટે ટ્રેડ કર્યો હતો. અહીંયા પીએનએલ બી તમે જોઈ શકો છો, ઘણું લોસ તો નથી થયું, 135 આજુબાજુ લોસ થયું છે અને જો અહીંયા ટ્રેલ ના કર્યો તો થોડું વધારે લોસ થોત. અહીંયા ઓર્ડરની ટાઈમિંગ બી જોઈ શકો છો તમે. ગઈકાલ શુક્રવારની વાત કરું તો લુપિન લિમિટેડમાં ટ્રેડ બન્યો હતો. માર્કેટ લેવલે આવ્યું ત્યારે એન્ટ્રી મિસ થઈ હતી, માટે લિમિટ પ્રાઇસ પર ઓર્ડર પ્લેસ કરીને રાખ્યો હતો. પરંતુ મિત્રો અહીંયા મારા નસીબ એવા હતા કે ફક્ત 50 પૈસાથી ટ્રેડ મિસ થયો. અહીંયા મેં 1940 ઓર્ડર પ્લેસ કરીને રાખ્યો હતો અને માર્કેટ અહીંયા 39.5 આવ્યું હતું, માટે થોડા જ માટે ટ્રેડ મિસ થયો અને એ દિવસે મેં સ્ક્રીનશોટ પણ પાડ્યો હતો ઓર્ડરનો, જોઈ શકો છો તમે. અને મિત્રો છેલ્લા 3 દિવસમાં ઘણી બધી કંપનીઓમાં ટ્રેડ બન્યા હતા, પરંતુ શોર્ટ વિડીયોમાં એક્સપ્લેન કરવાનો ટાઈમ નથી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.